આ સભાગૃહમાં જેટલા લોકો બેઠા છે એટલા જ બહાર મંડપમાં બેઠા છે. એમને હું જોઈ નથી શકતો, પરંતુ સ્ક્રીનના માધ્યમથી એ લોકો મને જોઈ રહ્યા છે. અહીં જે યુવકો બેઠા છે, મારો આ ત્રીજો કાર્યક્રમ છે. આવતીકાલે હું સુરતમાં આવા જ એક કાર્યક્રમ માટે જવાનું છું. હિન્દુસ્તાનમાં શાયદ કોઈ મુખ્યમંત્રીએ આઈટીઆઈ માટે એમના આખા કાર્યકાળ દરમિયાન 4 કલાક નહીં આપ્યા હોય. પાંચ વર્ષમાં 5 કલાક આપ્યા હોય આઈટીઆઈ માટે, તો શાયદ કોઈ મુખ્યમંત્રી છે. ભાઈઓ બહેનો, આ સરકારની પ્રાથમિકતા છે આ રાજ્યના નાનામાં નાના વ્યક્તિના જીવનમાં બદલ કેવી રીતે લાવવો, એ આત્મસન્માનથી જીવતો કેવી રીતે થાય, એની શક્તિ સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર કેવી રીતે બને, એની શખ્સિયત, એની નોંધ કેવી રીતે લેવાય, અને એ સપનું સાકાર કરવા માટે આ રાજ્ય એવા એકમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેના કારણે સમાજના પાયાનો આખો જે વર્ગ છે એ વર્ગ પોતે શક્તિનો અહેસાસ કરે, સમાજ આખો એમના માટે ગૌરવ કરે અને એમની શક્તિ આ રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પૂર્ણ રૂપે ખીલી ઉઠે, એ દિશામાં આપણો પ્રયાસ છે. ખાલી આંગણવાડીનો વિચાર કરો. આંગણવાડી ક્યારે કોઈ પૂછતું હતું આંગણવાડી એટલે શું? ખબર જ ન હોય. ગામના સરપંચને ખબર ન હોય કે એના ગામમાં કેટલી આંગણવાડી છે અને આંગણવાડી કોણ ચાલે. સરપંચને ખબર ના હોય. એવડું નાનું ગામ હોય તો ખબર ના હોય. પગાર ચૂકવાતો હોય, ખર્ચા ખબર જ ના હોય. તમને મિત્રો આનંદ થશે, આખા રાજ્યમાં આંગણવાડી જેવું સરકારી વ્યવસ્થાનું નાનામાં નાનું એકમ અને ભૂતકાળમાં સર્વાધિક ઉપેક્ષિત એકમ, એને અમે મુખ્ય ધારામાં લઈ આવ્યા. આંગણવાડીની બહેનોને યુનિફોર્મ આપતાની સાથે એક નવી ઓળખ ઊભી થઈ. આંગણવાડી માટે કરોડો રૂપિયાના નવા મકાનો બનાવવાનું ચાલુ કર્યું. એ તો આંગણવાડીને મકાન જ નતું. કા ઝાડ નીચે બેસે, કા કોઈ નિશાનની પડથામાં બેસે, કા મંદિરના ચોકમાં બેસે, આવું ચાલુ.